ક્રાઇમ દ્વારા 2 જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ જુગાર ધારાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હીરો એટલે કે આ બધા ઇન્ફ્લુએન્સર જુગારની એપની જાહેરાતના રવાડે ચડી ગયા છે। ફરી પાછા આવા જ કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી થઈ છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલમાં સોશિયલ મીડિયા પર મોટા ક્રિએટરોનો વિવાદ ચાલી રહ્યો છે ગેમ્બલિંગ એપના પ્રમોશનના કારણે। જે વિવાદ ચાલી રહ્યો છે તે દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને મોટું રૂપ ધારણ કરી રહ્યો છે। મિત્રો, જેને ખબર ના હોય તેને જણાવી દઉં કે ડોક્ટર ભરત આહિર અને ગોપની હસ્તી જે છે તેમનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ એ બાબતમાં છે કે તે લોકો ગેમ્બલિંગ એપનું પ્રમોશન કરી રહ્યા હતા, જેનો વિરોધ નાના ક્રિએટરે કર્યો હતો। તે ક્રિએટરો વિરુદ્ધ ડોક્ટર ભરત આહિર અને એસકે વિડીયો બનાવતા કહ્યું હતું કે જેમાં એસકે બોલી નાખ્યું કે 10-20 હજાર વ્યૂઝ આવતા હોય તેને ક્રિએટર ના કહેવાય, પણ 1,00,000-2 લાખ જેટલા વ્યૂઝ હોય અને 1,00,000 થી 2 લાખ જેટલા ફોલોવર હોય તેને કન્ટેન્ટ ક્રિએટર કહેવાય। તે વાતના લીધે ખૂબ જ મોટો વિવાદ થઈ રહ્યો હતો અને તે વિવાદે મોટું રૂપ ધારણ કરી લીધું હતું અને આ બબાલ રોકવાનું નામ જ નથી લેતી, કારણ કે આ બધાના લીધે બીજા સોશિયલ મીડિયા ક્રિએટર પણ વચ્ચે જ સલવાઈ રહ્યા છે। અને હા મિત્રો, આ જે બબાલ થયો તે માટે ઘણા લોકોએ ભરત આહિર અને એસકેની આઈડી પર બ્લોક એન્ડ રિપોર્ટ કર્યો છે। વધારે પડતા રિપોર્ટના કારણે મિસ્ટર એસકેનું અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામે બેન કરી નાખ્યું છે। તે ટેમ્પરરી છે કે પરમનન્ટ તે ખબર નથી, પણ હાલ તેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં બતાવી રહ્યા નથી। અને બીજી એક મોટી ન્યૂઝ એ છે કે તેમને આગળ સાંભળ્યું છે કે ઇન્ફ્લુએન્સર છે જે તેમની ધરપકડ કરવામાં આવી છે। તો તમને સાંભળીને એમ થયું છે કે તે મિસ્ટર એસકે અને ભરત આહિરને થયું છે। તે કોની થઈ છે ધરપકડ તે હું તમને વિડીયોમાં આગળ જરૂરથી જણાવીશ, તો વિડીયોમાં બન્યા રહો। તે પહેલાં હું તમને એ જણાવી દઉં કે ડોક્ટર ભરત આહિરે તેમની બાયોમાંથી આ ગેમ્બલિંગ એપ છે જે રાજા ગેમિંગ છે તેની લિંક બાયોમાંથી કાઢી નાખી છે। તેથી જણાય છે કે તે વિરોધ કરવાવાળા પક્ષ જીતી ગયા છે અને ભરત આહિર અને એસકે જે છે તેમને નમતું લેવું પડે છે। તો ચાલો મિત્રો, આગળ તમને કહી દઉં કે તમે આગળની ક્લિપ જે સાંભળી તેમાં ધરપકડ કોની થયેલી છે, તો તેમને પહેલાં ખુલાસો કરી દઉં। તેમાં 2 યુવકની ધરપકડ કરવામાં આવી છે। તે 2 યુવાન છે એસકે અને ભરત આહિર નથી, પરંતુ તે યુવાન દીપ ગોસ્વામી રાજકોટના છે અને બીજા એક રાજકોટના ઇન્ફ્લુએન્સર છે જેમની ઇન્સ્ટાગ્રામ પર 50,000 છે।